નવાઝને આપ સાંભળી રહ્યા હતા કે જેઓ તો દાવો કરી રહ્યા છે કે 2/3 મેજોરિટી એટલે કે 160 બેઠકો મળી શકે છે, પરંતુ જે તમામ એક્ઝિટ પોલના આંકડા આપની સામે છે, દૈનિક ભાસ્કર 145 થી 160 બેઠક બતાવી રહ્યું છે, એનડીએને લઈને પીપલ્સ પલ્સ જે છે તે બેઠકો તેટલી બતાવી રહ્યું છે। ન્યૂઝ 18નો આ મેગા પોલ જે છે, ન્યૂઝ 18ના મેગા પોલ પ્રમાણેના આંકડા પણ હવે અમે આપને જણાવી દઈએ। અમે અત્યાર સુધી આપને તમામ બેઠકોના અન્ય એક્ઝિટ પોલના આંકડા બતાવ્યા। ન્યૂઝ 18ના જે મેગા પોલ છે તેના આંકડા પ્રમાણે એનડીએને 140 થી 150 બેઠક મળી શકે છે। તો જે બાકીના એક્ઝિટ પોલ કહી રહ્યા છે તે પ્રમાણેનો જ આંકડો ન્યૂઝ 18ના મેગા પોલમાં આવી રહ્યો છે। મહાગઠબંધનને 85 થી 95 બેઠક મળી રહી છે। શક્યતાઓ છે કે જન સુરાજ પાર્ટી પોતાનું ખાતું અહીંયા આગળ બિહારમાં પહેલી ચૂંટણીની અંદર ખોલી શકે છે। 5 બેઠકો મેક્સિમમ, વધુમાં વધુ 5 બેઠકો જીએસપીને મળી શકે છે, જ્યારે અન્યના ફાળે પણ 5 થી 10 બેઠકો જવાનો અત્યાર પ્રમાણે આંકડો જે જોવા મળી રહ્યો છે। હવે જે પહેલા વિશ્લેષકો કહેતા હતા કે જો એનડીએને હરાવવું છે તો મહાગઠબંધને જન સુરાજનો સપોર્ટ લેવો પડશે, અન્ય ઉમેદવારો જે જીતીને આવ્યા છે તેનો સપોર્ટ લેવો પડશે, તે પણ ગણિત અહીંયા બેઠતું થતું જોવા નથી મળી રહ્યું। કેમ અમે આવું કહી રહ્યા છે તે આપને જણાવીએ કે 122 બેઠકો મેક્સિમમ જે બહુમતનો આંકડો છે, 122 બેઠકો મિનિમમ હશે તો જ તેઓ સરકાર બનાવશે। હવે અહીંયા આગળ મહાગઠબંધનને વધુમાં વધુ 95 બેઠક બતાવવામાં આવી રહી છે, 95 બેઠક મળે છે, ત્યારબાદ જેએસપીને પણ વધુમાં વધુ 5 બેઠક બતાવવામાં આવી રહી છે, તે 5 બેઠક મળે છે તો થાય છે 100 બેઠકો, અને ત્યારબાદ અધર્સને પણ જો 10 બેઠક મળે છે તો પણ વધુમાં વધુ બેઠક પ્રમાણે 110 બેઠકો મળી રહી છે મહાગઠબંધનને જો તમામ ભેગા થઈ જાય છે તો પણ। પરંતુ અહીંયા આગળ એકલા હાથે એનડીએ પોતાની સરકાર બનાવી શકે છે, કારણ કે તેનો મિનિમમ આંકડો એટલે કે ઓછામાં ઓછો આંકડો પણ 140નો દેખાડવામાં આવી રહ્યો છે, એટલે કે 122 થી વધુ બેઠકો અહીંયા જોવા મળી રહી છે। ગઠબંધનની જે અલગ અલગ વાતો હતી તે ફરી એક વખત બિહારે નકારી હોય તેવા આંકડા જણાવી રહ્યા છે। वहाँ हम अपनी नीतियों और सिद्धांतों पर हमारे पार्टी के नेता लड़े। मैं भी अभी तक खुद को मैंने त्यागपत्र दे दिया है सदस्यता से, लेकिन शुभचिंतक तो मैंने कहा है कि मैं जीवन भर उन नीतियों का और उन पॉलिसीज़ का, उस आइडियोलॉजी का शुभचिंतक रहूँगा। तो हम समझते हैं कि उनसे जो बन पड़ा होगा उन्होंने किया होगा। अभी रिज़ल्ट आया नहीं है, अभी रिज़ल्ट आने में 3 दिन बाकी है। एग्ज़िट पोल कभी काफ़ी समय गड़बड़ भी होता है। 2015 में तो सारे एग्जिट पोल हम लोग को दिखला रहे थे कि हम हार रहे हैं, उसी बिहार से हम जीत गए थे। इसलिए ये कहना अभी मुश्किल है, भी आने दीजिए तब फिर बात करेंगे। देखिए, हम जैसा हमने कहा कि एग्जिट पोल हमेशा सही हो ये कोई ज़रूरी नहीं है। कई ऐसे मौके आए हैं, सिर्फ बिहार में नहीं कई दूसरे राज्यों में भी ऐसा हम लोगों को देखने को मिला है। बिहार में भी 2015 में भारतीय जनता पार्टी को बढ़त दिखाया गया था एग्जिट पोल ने, लेकिन परिणाम दूसरे निकले। उसी तरह कई राज्यों में ये घटना हो चुकी है, जैसे बंगाल को ले लीजिए। बंगाल में कहा गया था कि बहुत कांटे की लड़ाई है बीजेपी और टीएमसी में, लेकिन बहुत का अंतर था। तो मेरा कहने का अर्थ ये है कि एग्जिट पोल को 100% आप उस पर रिलाई नहीं कर सकते, भरोसा नहीं कर सकते। हमें 14 तारीख का इंतज़ार करना। તો હજી પણ કોંગ્રેસ મહાગઠબંધનના જેટલા નેતાઓ છે તેમનું કહેવું છે કે 2015માં જે થોડા ઘણા ઉપર આંકડા થયા હતા, મહાગઠબંધનની સરકાર બની હતી, તેવી રીતે ફરી એક વખત 2025માં પણ 10 વર્ષ બાદ પણ તેવું કંઈક જોવા મળી શકે છે। પરંતુ તેઓ હજી પણ એક્ઝિટ પોલના આંકડા સાથે થોડા ઘણા અંશે સહમત પણ જોવા મળી રહ્યા છે। તેમનું કહેવું છે કે આંકડાઓ આની નજીક હોઈ શકે છે। કેટલાક એક્ઝિટ પોલમાં જે કાંટાની ટક્કર એનડીએ અને મહાગઠબંધનને બતાવવામાં આવી રહી છે તો તે આંકડાને પકડીને તેઓ ચાલી રહ્યા છે, પરંતુ જે જનતાએ નિર્ણય કરી દીધો છે, જે મતદાન કરી દીધું છે, જે અલગ અલગ એક્ઝિટ પોલ બતાવી રહ્યા છે, એક પણ એક્ઝિટ પોલ એવો નથી જોવા મળી રહ્યો કે જેમાં પણ કોઈ શંકાને સ્થાન હોય અથવા તો ત્યાં આગળ સવાલ ઊભા થતા હોય। મોટાભાગના જે એક્ઝિટ પોલ છે, તમામ એક્ઝિટ પોલ એક તરફી આંકડો આપી રહ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે। અને 243 બેઠકમાંથી જે રીતના ભાજપના પ્રચાર પ્રસાર થયો છે, એનડીએનો પ્રચાર પ્રસાર થયો છે, ત્યાં આગળ નીતિશ કુમારને પહેલેથી જ પોતાનો ચહેરો સ્થાપિત કરવામાં આવ્યો છે, આ તમામ મુદ્દાઓને આગળ વધીને ચલાવવામાં આવી રહ્યું છે। સૌથી વધારે મહત્વની વાત જે કેટલાક નિષ્ણાંતો કહેતા આવ્યા હતા કે રાહુલ ગાંધી કેમ જમીની સ્તર ઉપર જોવા નથી મળ્યા, કે જ્યારે મહાગઠબંધનની અંદર રાજદા એટલે કે આરજેડી અને
ત્યારબાદ કોંગ્રેસે જ્યારે ગઠબંધન કર્યું, શરૂઆતમાં ખૂબ જ સારું ચાલ્યું, પરંતુ બાદમાં કેટલીક કલેશની વાતો જોવા મળી હતી, આપસમાં ટકરાવની વાતો જોવા મળી હતી. જ્યારે અહીંયા આગળ એનડીએ પહેલેથી સ્પષ્ટ હતી કે અમારો ચહેરો મુખ્યમંત્રી તરીકે નીતિશ કુમાર છે, નીતિશ કુમાર જ રહેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, અમિત શાહ હોય, તમામ લોકો પ્રચાર પ્રસારમાં આવતા હતા અને એક વાતને રિપીટ કરતા હતા. જ્યારે કોંગ્રેસ અને આરજેડીની અંદર થોડો ઘણો મોટાવ જોવા મળ્યો તો મન મોટાવને કારણે જનતા અલગ અલગ મતદાન કરવા માટે હોય તેવું નિષ્ણાંતોનું માનવું છે. નિષ્ણાંતોએ કહ્યું હતું કે આ જે મુદ્દો આવ્યો એ સેકન્ડ ફેઝમાં ખૂબ જ મહત્વનો, એટલે કે બીજા તબક્કાનું મતદાન હતું કે જેમાં 121 બેઠકો માટે મતદાન થવાનું હતું. તે જે 122 બેઠકો માટે જે મતદાન થવાનું હતું બીજા તબક્કામાં, તેમાં તેની અસર ભારે પ્રમાણમાં થઈ હોઈ શકે છે. તો હાલમાં જે આંકડાઓ આવી રહ્યા છે એક્ઝિટ પોલના, એ આંકડાઓ પ્રમાણે એનડીએ જે છે તે પોતાની સરકાર બનાવતી જોવા મળી રહી છે. 14 તારીખે સૌથી ઝડપી પરિણામ ન્યૂઝ 18 ગુજરાતી પર અમે આપને બતાવીશું, પરંતુ હાલમાં જે રીતે સૌથી ઝડપી અને સૌથી સચોટ એક્ઝિટ પોલ અલગ અલગ સંસ્થાઓનો અમે આપની સમક્ષ લઈને આવ્યા છે, તે પ્રમાણે એનડીએ જે છે તે પોતાનું ત્યાં આગળ ફરી એક વખત વાપસી કરતું જોવા મળી રહ્યું છે. બિહારની જનતાનો ભરોસો એક વખત પોતાની તરફ કરતો ફરી એક વખત જોવા મળી રહ્યું છે એનડીએનું આ ગઠબંધન. અને ત્યારબાદ મહાગઠબંધન જે છે તેને જાણે વિપક્ષમાં બેસવાના આશીર્વાદ આપ્યા હોય ફરી એક વખત, તેવું હાલના એક્ઝિટ પોલ પરથી આંકડા જોવા મળી રહ્યા છે. મનોજ તિવારીએ શું કહ્યું હતું તે પણ સંભળાવીએ.